જો તો આપણે કહીએ કે તો કેવા સત્સંગી પાકા. મારે પાકાની તો કેવી વ્યાખ્યા કરી. હજુ ભગતજી મહારાજને વાત કરી, મારો જીવ સત્સંગી થાય. હવે બ્રહ્મરૂપ થયા તો સત્સંગી નથી, પણ એ આ રીતે વાત કરે છે, પાક્કા સત્સંગી. કોઈ વાતે ખોટ ના હોય, કોઈ મૂંઝાય નહીં, દેવ આવા હોય એ પાકો સત્સંગી કહેવાય. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ હિત થાય છે. આશીર્વાદ માગવા ના પડે, આશીર્વાદ ઝીલવા ના હોય. એ તો વર્ષા જ કરે છે, પણ તમારે એક પવાલી હોય તો એટલું જ પાણી આવે, તલાવ હોય તો તલાવ ભરીને આવે. આશીર્વાદ તો એમના છે જ, બધા ઉપર આશીર્વાદ છે, પણ આપણી કેપેસિટી, આપણે જેટલું ઝીલીએ એટલું થાય. એટલે એવા હરિભક્ત હોય એ પાકા સત્સંગી, એને કહેવું જ ના પડે, આ આશીર્વાદ માગવા જ ના પડે. બધું જ એને એ જાણે, ભગવાન જાણે બધા. એવો તે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ જ હિત થાય છે. આવા હરિભક્ત હોય એને વગર કહે છે. બીજા બધા ઉપર હિત એવું નથી, પણ આના ઉપર વિશેષ અને સંપૂર્ણ હિત કહેવું જ ના પડે. ભગવાનની ચિંતા નહીં અને ભક્તની ચિંતા નહીં, એ તો સમજી જાય મારા ઉપર હિત છે જ, માગવું ના પડે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. બસ આ બધું આવા ગુણ ના હોય. જે બીજા અનંત ગુણ હોય તો એ ગુણ કામમાં ના આવે, મહારાજને ગમતું હોય. આવી રીતે મારે વાત કરી કે દેહ પર મૂંઝાય નહીં અને ધર્મ નિયમમાં પાકો હોય, બધું જ હોય. એવા ગુણ એ જરાક હોય તો પણ કામમાં આવી જાય, મોટું કામ આવીને ભગવાન વગર કર્યું સહેજ હેત થાય. બધું પૂરી પૂર્ણ દ્રષ્ટિ થઈ જાય. એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ભગવાન તો પરાણે જ હેત બધું જ કરવા જાય, પણ થાય નહીં. એનું શું કરવું? એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય. અને આ પરિપૂર્ણ ભક્તિ આ છે, આ ગુણો ધરાઈએ. એ ભક્તિ એટલે ખાલી દૈહિક ક્રિયાથી ના કહે. આ જો અભાવ ગુણ ના લેવો એ પણ સૂક્ષ્મ ભક્તિ છે. એ મારી પાડે એટલે અભાવ ગુણમાં પડીએ નહીં, લઈએ નહીં, તો એ ભક્તિ કહે. પણ એ તો આપણે કોઈ વિચારતા જ નથી. એકાદશી દિવસે અથવા ઉપવાસના દિવસે એક ચોખાનો દાણો ખાઈ જાય તો કેટલું આપણને લાગી આવે કે આવું શું થઈ ગયું. પણ આ અભાવ ગુણમાં કેટલી માથાકૂટ ભગવાન વાત કરે છે. કેટલી 50-60 વચનામતો છે જેમાં અભાવ ગુણ ન લેવો એ વાત કરે છે, પણ તો એ લેવી જાય. એટલે આ સૂક્ષ્મ ભક્તિ છે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારાથી એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પૂર્ણ ભક્તિ હોય. આ પરાભક્તિ કહેવાય. આવી રીતે થઈ જાય પરાભક્તિ, પરાય પણ આવી જાય પરાભક્તિમાં. અને સંપૂર્ણ ભક્તિ એ મહારાજને જે ગમે છે એ જ કરે છે. એટલે એ જ ભક્તિ. મહારાજને ન ગમતું એનું નામે ન લેવું. ભલે ગમે એટલી બધી ક્રિયા હોય,
લોકમાં દેખાડે, શોભાડે બધું, પણ મારાને ગમતું ના હોય એ ન જ કરું. એટલે એવી પરિપૂર્ણ ભક્તિ તે ઉપર જ હેત થાય છે. એટલે સ્વાભાવિક છે. જે આપણે વાત કરીએ, આપણું ધાર્યું કરે, આપણે મનમાં ધાર્યું એ જ રીતે વર્તે, એ જ કરે તો સહેજ જ હેત થાય. તો ભગવાનને તો થાય જ. એટલે આ નાની વચનાત પણ ટૂંકમાં સત્સંગ મળ્યો છે એટલે આનંદ કેફ માર્યો. સત્સંગનો કેફ રાખ, બીજું ખાવા પીવાની ક્રિયામાં એક કેફ નહીં, એ તો બધું હોય છે જગતની. પણ સત્સંગનો કેફ, આવા ભગવાન મળ્યા, ક્યારે મળ્યા નથી એ ભગવાન મળ્યા, એવા ગુણાત ગુરુ મળ્યા, એક વાતનું કેફ રાખો. વચનામૃત પ્રથમનું 22મું. સ્મૃતિ વિના ગાયું તે ના ગાયા જેવું. એકડાનું. સ્વામિનારાયણ હરે સંવત્સર 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરીએ. હવે સાંભળતા નહીં હોય. મહારાજ બધા તત્પર થઈને બેઠા હતા અને જ્યારે મહારાજ વાત કરે તો સાંભળે જ ને. તો આ કેમ લખ્યું? એટલે મહારાજની સ્ટાઇલ છે એ, અને વિશેષ ધ્યાન ખેંચાય એવી રીતે મહારાજ બોલે. સાંભળ જ છે બધા, પણ એક ચિત્ત થઈ જાય એ માટે મહારાજ કહે છે. સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. જો તત્પર શબ્દ છે, તત્પર એકદમ ભગવાનમાં વૃત્તિ જોઈન થઈ જાય અને બીજો કોઈ સંકલ્પ ના થાય એ રીતે. તે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાદિત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ના રહે તો એ ગાયું તે ના ગાયા જેવું છે. ભગવાનની સ્મૃતિ, જગતની બીજી કોઈ સ્મૃતિ ના, ભગવાનની સ્મૃતિ રહે તો એ ગાયું સાર્થક કહે. નહીં તો ગાયા ના ગાયા જેવું એક સરખું જ છે. ગાઓ કે ના ગાઓ બધું સરખું જ છે. અને ભગવાનને વિચારીને અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર વજાડે છે, પણ તેને કહીને તેના મનમાં શાંતિ આવતી નથી. મુદ્દો આ શાંતિ આવી, મનમાં શાંતિ હોય તો આપણે ફળ મળે, આંતરિક ફળ મળે. અને શાંતિ ના હોય તો જગતમાં બીજા બધા ગાય છે. એટલે રાગ, ઢાળ, તાલ એમાં વૃત્તિ ના જાય, પણ ભગવાનમાં વૃત્તિ જવી જોઈએ તો આ કામ થાય. સદાનંદ સ્વામી મહારાજની જય.